માયાભાઈ આહિરના પુત્ર પૂગ્યા હોસ્પિટલ અને થયું કંઈક આવું। મિત્રો તમે આ વિડીયો જોશો તો તમે ખરેખર હેરાન રહી જવાના છો અને ચોકી પર જવાના છો, તો વિડીયોને પૂરો જોવાનો પણ ભૂલતા જ નહીં। અને મિત્રો અંતે તમારે પણ આ વિડીયો દેખાડવામાં આવશે, તો ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન તો દબાવી જ દેજો। મિત્રો ગુજરાતના બેસ્ટ કોમેડિયન કલાકારમાં પહેલું નામ માયાભાઈ આહિરનું આવે છે અને મિત્રો તે ઘણી બધી સંપત્તિ પર કામેલી છે અને તેના પુત્ર હમણાં જ તમે જાણતા હશો કે તેમના લગ્ન પર ધામધૂમથી કરાવેલા હતા માયાભાઈ આહિરે, પરંતુ મિત્રો તે આ પ્રોગ્રામમાં કંઈક અલગ વસ્તુ થઈ ગઈ અને તેના કારણથી તેને હોસ્પિટલે જવું પડ્યું। મિત્રો તમે આ વિશેની આખી વાત જાણશો તો તમે ખરેખર ચોંકી જવાના છો, તો વિડીયોને પૂરો જોવાનો પણ ભૂલતા નહીં। અને મિત્રો અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં માયાભાઈ આહિરની સારી ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી અને મિત્રો તેમના પરિવારના લોકો પૂગી અને તેમના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, મિત્રો ચિંતામાં મુકાયા હતા। તમે આ વિડીયો જોશો તો તમે ખરેખર ચોંકી જવાના છો, તો વિડીયોને પૂરો જોવાનો પણ ભૂલતા નહીં। અને મિત્રો આવા જ અમેઝિંગ અને રસભર્યા વિડીયો તમારે જોવાનો રસ હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન તો દબાવી દેજો, તેથી તમારે પણ આવા ડેલી અનોખા વિડીયો જોવા મળે અને જાણકારી મળી શકે। અને મિત્રો માયાભાઈ આહિર હોસ્પિટલમાં શું બોલી રહ્યા છે તેમની પબ્લિક માટે તમે આ વિડીયો જોશો તો તમે ખરેખર હેરાન રહી જવાના છો, તો વિડીયોને પૂરો જોવાનો પણ ભૂલતા નહીં। બે શબ્દ બોલી નાખો। આપણે એકદમ રેડી છીએ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે, એટલે હું આપ બધાની માફી માગવા માટે, મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું, પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું, તમામ વડીલોને પ્રણામ કરું છું। પ્રથમ દિવસે સીએમ સાહેબ પધારે ત્યારે પણ બધાય ભાવથી, એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાએ રાસ ગરબા રમજો અને તમામ વડીલોને ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી, ક્ષમા કરજો। બધાના આશીર્વાદ છે, બધાના આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે।